ક્યાં ગયો છો ગોકુળિયા? ત્યાં નતો ગયો, ગામમાં ગયો તો. એક કામ કરો તો 500 રૂપિયા આપો તો. એ ગોકુળિયા 500 રૂપિયા કઈ રેઠા પડ્યા તે તને આપી દઉં. એ કાકા શેઠ પણ મારે જરૂર છે. એ ગોકુળિયા મારી પાસે 500 રૂપિયા છે જ નહીં. હે હા એ કાકા શેઠ એક કામ કરવું આપણે બેને. હું આમ જો રમત રમવી. કેવી રમાય? આ ઘર ઘર રમતા હોય એમ. એ ગોકુળિયા ઘર ઘર આપણે ક્યારે રમતા? નાના હતા ને ત્યારે રમતા. હવે જો મોટા થઈ ગયા એવું ઘર ઘર નો રમાય હો ભાઈ. એ કાકા શેઠ પાછા નાના બની જવી. હાલો ને આમ જોવો બહુ મજા આવશે. તમે છે ને મોટા શેઠ બની જાવ અને હું નાનો માણસ ગરીબ બની જાવ. પછી ગોકુળિયા હા, તમે દુકાન હાંકતા હો, હું વસ્તુ લેવા આવતો હો. હા ગોકુળિયા એવું રમ્યું હું શેઠ બનું તો રમ્યું યાર. હા હા હાલો તો તૈયાર થઈ જવી. હા હા પેલા પાછો તું આજ ભાગ લેવા આવ્યો. ખબર છે ને તારા બાપાનું નામું કેટલું છે? ખામ જોઈ લો. લગરા ભાઈ એલા તારા બાપાનું 750 નામું છે. ઈ સુખ તું નથી કરતો ને તું દરરોજ ભાગ લેવા આવા. દીમાં તું 10 વાર ભાગ લેવા આવા. ઈ પાછી તને તારા બાપાની ખબર છે ને તો ભાગ લેવા આવા ઈ હે કે એમને મત વયાવા. તારા બાપાને ફોન કરવા દે. કરું તારા બાપાને ફોન? કરું ફોન? ના ના આજ છે ને ભાગ લઈને વહી જા. કાલ નો આવતો હો પાછો. હાલે પડીકું નથી ખાવું, ફ્રૂટ ખાઈ લે. લે જો ફ્રૂટ નથી ભાવતું તમને, પડીકા જ ભાવે એમ તો લે. હાલ પડીકું આપું. પડીકાના 10 રૂપિયા લખી લેશો. હા નકર તારા બાપાને કહી દે. એ કાકા શેઠ સીતારામ. એ સીતારામ ગોકુળ દાદા. હા હા હું આવ્યા ગોકુળ દાદા? એ કાઈ નહીં, એ તો એક 500 રૂપિયાની જરૂર હતી ને તે લેવા આવ્યો હતો શેઠ તમારી આગળ. એ ગોકુળિયા આપણે એવું ક્યાં શીખ્યા 500 રૂપિયા લેવાનું? હે કાકા શેઠ રમત છે ખાલી. એ ગોકુળિયા તારે ભાગ જ માગવાનું હોય એલા. એ હું ગરીબ માણસ હોઉં કે નહીં હા હા એટલે મારે આગળ પૈસા ન હોય એટલે પેલા હું પૈસા લેવા આવ્યો દુકાનદાર આગળ, સમજી ગયા? હા હા તમે મોટા શેઠ છો એટલે વ્યાજનો ધંધો કરતા હોવ હા 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 બરોબર. થોડાક પૈસા મને આપો પછી હું પાછો લેવા આવી. ગોકુળિયા 500 રૂપિયા પાછા આપી દઈશ ને તું? હા પાછા આપી દઈશ ને. હાલો. એ 500 રૂપિયાની જરૂર હતી ને તે મારે બજારમાં જવું ને એટલે લેવા આવ્યો 500 રૂપિયા. હે કો ગોકુળ દાદા હા 500 જોતા ને? હા હા તો કાંઈ વાંધો નહીં, હું અડધી કલાકમાં પાછો આવું પછી 2 ફળાકા ઠોકવી દુકાને બેઠા. હા હા ગોકુળિયા પાછા આપી દઈશ ને 500 રૂપિયા? હા પા આપી દઈશ પણ ચાલુ રાખો ને રમવાનું. હા 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 એ તો હું જાઉં હો. હા વધારે નથી જોતા ને? ના 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 તમારે રેખા દયાળુ માણસો કોઈ નથી હો ગામમાં. હા 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 જારે જરૂર પડે ને તારે પૈસા આપી દે ખરા. લ્યો હું લાવ તારે. હા હા 500 હાચવી રાખજો હો, પડી ન જાય. અડધી કલાક થઈ ગઈ. ગોકુળિયાને ફોન કરું પાછો. ગોકુળ હાલો. એ ગોકુળિયા ઓલા 500 રૂપિયા દઈ જા. હે આય તું આલે. હું છે કાકા શેઠ. એ ગોકુળિયા હા ઓલા 500 રૂપિયા જ લાય ભાઈ. એ કાકા શેઠ હવે રમત પૂરી થઈ ગઈ. હા હાલ્યો. કેમ ગોકુળિયા હું શેઠ કેમ લાગતો તો? એ એક નંબર લાગતું હતું. હે હા લાય લે હવે ઓલા 500 લાય લે. કયા કાકા શેઠ? એ ગોકુળિયા ઘડીક પેલા આપણે બે રમતા હતા ઘર ઘર. હા હું શેઠ બન્યો હતો, તું ગરીબ માણસ બન્યો હતો. 500 લઈ જતો ઈ. એ કાકા શેઠ હવે ઈ 500 રૂપિયા છે ને હું પાછું ઘર ઘર રમું ને તમારે હારે અને ગરીબ માણસ બનું ને ત્યારે ઈ ગરીબ માણસ આગળથી લઈ ગયો. અત્યારે તો મારે નોકર છો ગોકુળ. એ ગોકુળિયા તે કીધું નતું રમત પૂરી થઈ જાય એટલે હું તમને 500 રૂપિયા આપી દઈશ એમ. બાબુ મેં થોડા લીધા, ઈ તો ગરીબ માણસે લીધા ને. લે એ ગોકુળિયા એવું નો હાલે હો ભાઈ. 500 રૂપિયા લાય. 500 રૂપિયા થતા ખાલી, બીજા મારી પાસે કાંઈ નહોતા. એવું નો દવો કે કાશે ના કર્યો. તો એક કામ કર્યું, હું હાલ બે પાછા ઘર ઘર રમી નાખ્યું. ના ના હવે મારે નથી રમવું હો. પણ હું ગરીબ બની જાઉં ગોકુળિયા. ના ના તમારે કઈ ગરીબ નથી બનવું. હવે કાલ રમશું નિરાતે. એ ગોકુળિયા તું તો મને છેતરી જો હો ભાઈ. ક્યાં છેતરી ગયો કાકા શેઠ? ગરીબ માણસ ને તમે 500 રૂપિયા આપ્યા, મને આપ્યા. જો છેતરી જો ગોકુળિયા ખાય
પોલીસ વાળાને ફોન કરું જો તું. હા ઈ જ એને ફોન કરવો હોય ને જાવ હુવા દ્યો હવે ઘડી પછી મારે જાવું છે બજારમાં લુગડા લેવા એવું લાગે ને તો એ ગોકુયા આપણે આવી નથી બોલ્યો પોલીસ વાળાને બોલાવી લાવું છો તું. હા તો. છેતરી જોઈ એમ. હા તો બોલાય આવો તમ તારે હું કઈ બીતો નથી શેઠ બનાવીને 500 રૂપિયા લઈ જો. આવો આવો ગગા શેઠ આવો બેઠો. મસ્કા હા એક કામ કરી લે. હા તે વાંધો નહીં. બસ એ મસ્કા એમ નહીં મારું એક કામ કરી લે એમ કહું. હે ગગા શેઠ હવે હું મારું કામ કરવું હોય તોય 10 વાર વિચાર કરું અને હું મફતમાં તમારું કામ લેવું કરું. એ મસ્કા એક કામ હતું નાનું અમથું જ કામ હતું બોલ. એ ના 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 મને ન કહેતા હું કઈ કામ નહીં કરું. તો બી ઓય ઓય બાપા. બાપા ઓય કેમ ભાઈ આ કુંડુ કેમ ધા કરે છો? એ મારી દુકાનની માર કચરો કેમ નાખે? એ મેં તારી દુકાનની માર કચરો નથી નાખ્યો હો. ઈ તો હાજે વાવાઝોડું આવ્યો ને તે પવનને બધો ઉડીને ન્યા ભેગો થયો. આપણે આ કચરો બચરો નાખતો નહીં. એ હું નથી નાખતો અને આ કુંડુ મારી ઉપર કેમ નાખ્યું? હવે નાની એમથી કેબીબડી છે અને ઉડી જાય પાછી. એ મસ્કા એ ગીગા શેઠ એક મિનિટ. એ ભાઈ તું ધમકી કોની આપે છો? એક તો હું જે ભાગ લાવું ઈ તારે ભાગ લાવો અને તું તેર મારી આમો થાશો. એ બે જગનની દુકાનમાં મસ્કા બેસ જા બેસ જા. એ ગગા શેઠ હું કઈ બીતો નથી હોય એનથી. એ મસ્કા એનું મોટું નામ છે હો રાવા દે તું. હા તો એનું મોટું નામ હોય તો મારું મોટું નામ છે પણ ગગા શેઠ નકરી આડોડાયાત કરે ને હું જે દુકાનમાં ભાગ લાવું ને બોલો ઈ જ ભાગ લાવે ઈ તે વેચવા એનું ઇનોવે છે ને મારું ઇનોવે છે બેયનું બગડે. મસ્કા રાવા દે એને રબર બાતો ને તું. એ બોલતો ને એ શાંતિ હો. એ મસ્કા આ ગગા શેઠ શતનભાઈ નામ દે જો ન કરું મારી છે ને મર્ડર કરી નાખીશ. અત્યાર સુધી મેં એને 5 મર્ડર કરી નાખેલા છે એને ખબર ન હોય તો કહી દો. હજી સુધી મને એક વાર પોલીસ પકડી નથી શકી 5 મર્ડર કરેલા છે મેં. એ મસ્કા પાછળ જો પાછળ. એ ગગા શેઠ પાછળ જોવે ને યા મસ્કો ને હો હામી સાથે એક બાધું હું એ મસ્કા ઓયા ઘા કરીને હવે ઘા કરો ખબર પડે. એ મસ્કા ઉપર હતો એ મસ્કા આ કરો કરો એ મસ્કા ઇલા એ મસ્કા એ પોલીસ કેસ કરશે તારે જેલ ના હરિયા ગણવા પડશે. એ ગગા શેઠ પોલીસ કેસ કરે ને તો હું કઈ પોલીસ થી બીતો નથી હો. એવા હરિયા તો મેં બહુ ગણ્યા 5 મર્ડર કરેલા છે હજી સુધી પોલીસે મને પકડ્યો નથી. પાછળ જો તું એમ કહું. એ ગગા શેઠ પણ હું ક્યારે મસ્કો કયો છું પાછળ પોલીસ રેકોર્ડિંગ કરે એમ કયો ને. બોલ બધું રેકોર્ડિંગ આમાં થઈ ગયું છે બોલ. તારું હું કેતો તો પાછળ જો એમ. હવે હાલ તું જેલના હરિયા ગણ. હરિયા મેં એકવાર સાહેબ ગણેલા છે કેટલા આવે ખબર 1 2 3 4 5 હા ગગા શેઠ તો તમારે કોને જેલમાં પૂરો છો? હાલો સાહેબ મારા ઘેરે જઈ હાલો. હાલો. જો સાહેબ આ મારા 500 રૂપિયા લઈ જો. અલે ઉભો થા. એ ગગા શેઠ મેં તમારા 500 રૂપિયા કાઢી લીધા એ ગોકુયા ખોટું બોલમાં હો તું 500 રૂપિયા લઈ જો. અલે ભાઈ આના 500 રૂપિયા દઈ દે હાલ તું. પેલા સાહેબ મારી વાત સાંભળો હા. 500 રૂપિયા મેં નથી લીધા તો કોઈ લીધા? એને પૂછો ગરીબ માણસે લીધા હા ગરીબ માણસે લીધા હો. તો ઈ ગરીબ માણસ ક્યાં છે? આ ગોકુયો તું છો ગરીબ માણસ? હું ગરીબ માણસ નથી હું એનો નોકર છું પૂછો હું તમારો નોકર છું હા હાલ આમ ગરીબ છું હું નહીં લે બસ તો મેં ક્યાંથી લીધા હોય પૈસા એ ગગા શેઠ તમારા 500 લીધા કોઈ એ પેલા મને સોખત કરો અખની. ગરીબ માણસ છે તો ગરીબ માણસ ક્યાં? આ ગોકુયો. તો આ તો તમારો નોકર છે. એ સાહેબ હું તમને બધી વાત કરું. હા કયો. ગોકુએ મને શું કીધું ખબર છે એ કે હાલો આપણે ઘર રમી કે હું ગરીબ માણસ બની જાઉં અને તમે શેઠ બની જાવ. તે ગરીબ માણસ બનીને મને 500 રૂપિયા માં આપી જો બોલો સાહેબ. ગરીબ માણસ બની? હા હવે 500 રૂપિયા એ મને દેતો નથી. અલે ભાઈ હવે એના 500 રૂપિયા તું દઈ દે. એ સાહેબ પેલા મારી વાત સાંભળો હા એમી બે રમતા હતા બરોબર હું ગરીબ બન્યો નથી શેઠ બન્યા હતા બરોબર હા. તો હવે ઈ રમત પાછી એમી રમી ને ત્યારે ઈ ગરીબ માણસ આગળ માગવાના હોય પૈસા મારી આગળ નહીં કાંઈ હે ગગા શેઠ ઈ હાસી વાત હો આ ભાઈની. એ સાહેબ પણ હાલો તો અત્યારે ઘર રમી થઈ હાલો 500 રૂપિયા જાય. હા હા હાલો રમી જાઓ ઘર ઘર, હાલો. એ ના ના હો મારી આગળ અત્યારે ટાઈમ નથી હવે મારે ક્યાં વારા ઘડીએ ગરીબ બન્યા કઈ કરવું એ સાહેબ આ છે ને આમ નહીં માને 2 ધોકા મૂકો. હે? ફટ 2 ફટ ધોકા? હા બોલો. એ ઉભો રહે. સાહેબ પકડો એને પકડો.
ગોકુળભાઈ હા આ ગામમાં કેમ પોલીસ દોડાદોડી કરે છે કોને ખબર ના ગગા શેઠ હારવાર છે એ મસ્કા તો કઈ વખતથી પોલીસ દોડે છે એટલે તો હુંય ભાગ્યો પણ તું શું કરવા ભાગ્યો કાંઈ નહીં ગોકુળભાઈ તમને જોઈને તો હું ભાગ્યો તમારી પાસે કેમ પોલીસ પીડે થાય એ મસ્કા તું તો એવી વાત કરે જાણે હું ગગા શેઠના 500 રૂપિયા લઈને ભાગ્યો હોય અને પોલીસ મને પકડવા વાળી એમ કાંઈ મેં નથી કર્યું કાંઈ ઓ શું કર્યું તો તું શું કરવા ભાગતો તો એ ગોકુળભાઈ તમે મારી ઉપર શક ન ખાતા હો તમે જાણે એમ વાત કરો જાણે મેં 5 મિનિટ કરી નાખ્યા છે અને પોલીસ મને ગોતવા આવી હશે એમ હવે ભાઈ બેઠ ને હેઠો પોલીસ ગામમાં ગઈ છે ગોકુળભાઈ હા તમને પોલીસની કેવી બીક લાગે એ મને કાંઈ બીક ન લાગે આ તો બધા દોડતા હતા દારો મેં કીધું કસરત થાય ને એટલે દોડતો તો હુઈ જાય ઠીક બીક મને એ તું તો બીન ભાગ્યો તો હો પાછો એ ના ગોકુળભાઈ મસ્તી નહીં હું કાંઈ પોલીસથી ન બીવ એ તો હાલતા થાવી ગામ હાલતો તો પણ હું એકલો હું લેવા જાઉં તમે જાવ ને તમે કેવું નથી બીતા ને પોલીસથી જાવ લ્યો ખબર પડે હા તો હાલ ને તો બે હારવાર થાય વેલ બે હાલો જાય બીજું હું હા નો જાવી તો આ જાવી હાલો ને ભાઈ હાલો નકર કે તમે પાછા બીવે મસ્કો એમ હું કઈ બીતો નથી હાલો હા તો જા જા નહીં હાલો હાલ બે હાલવી હાલો 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 એ મસ્કા આ હું તારી દુકાને મોટી ધમાલ થઈ હોય એવું લાગે એ ના ના ગોકુળભાઈ તમાર નથી થઈ હા પાછો ને માટલાના સોતરા પડ્યા 5 મર્ડર થયા હોય એવું લાગે એ ના ના મર્ડર નથી થયા ગોકુળભાઈ મેં છે ને અહીં સેકલાને પાણી પીવાટું છે ને માટલું ટીંગાડી લીધું તે પવન આવ્યો ને તે પડ્યું ફૂટી ગયું હેક એવું છે હા કેમ પણ ગોકુળભાઈ દુકાને બેઠી ગયા ને એટલે શાંતિ સાબિત થાય છે કે હું પોલીસ થી બીતો નથી એ પણ હું બીતો નથી આ તારી યાર દુકાને જ બેઠો કે નહીં જોઈજો હા હા તો તો આપણે બે પોલીસ નથી બીતા એ મસ્કા હા એક કામ કરવી તો આપણે બે હા તે બોલો આપણે બે એવી ગેમ રમવી કે બરોબર કે આજનો દી છે ને હું મસ્કો બની જાઉં અને તું ગોકુળભાઈ બની જાતો એ આ તો હારામ હારું હું પોલીસ આવશે તો ગોકુળભાઈ ને મારશે એ ગોકુળભાઈ મને મંજૂર છે હા તો મને મંજૂર છે બરોબર જો જે વકરો થાય ને એ બધો હું લઈ જાય સાંજે હા તે વાંધો નહીં એક દિવસ ખોટ બીજું હું હા ગોકુળભાઈ વાંધો નહીં પછી આગલા દિવસે માલે પાછો થોડોક મંગાવી રાખજો હા ગોકુળભાઈ હવે ન બોલતા બરોબર ઓકે બેહો મસ્કા શાંતિથી. હા હા હું તો મસ્કો છું કા હા જો સાહેબ અહીંયા બે છે જોજો કોણ બે સાહેબ ગોકુળાને પકડો હાલે ગોકુળ ઉભો ચાલ જેલમાં જવાનું ચાલ એ ગગા શેઠ હું મસ્કો છું એ ગોકુળા તું ગોકુળો છો એલા મસ્કો નથી મસ્કો જોનો હમે હા તે ઈ ગોકુળિયો છે ને હું મસ્કો છું કે ગોકુળભાઈ બોલો એક ગગા શેઠ આજનો દિવસ માટે હું ગોકુળભાઈ છું અને આ મસ્કો છે એલા એ નામ હું ફેરાવ કરો છો એ પગેગા શેઠ હું મસ્કો છું એમાં તમારે કઈ વાંધો છે વાંધો જ છે ને ભાઈ એ કેમ એ સાહેબ ગોકુળિયાને બે ધોકા મારો એ સાહેબ ઉભા રહ્યા અહીંયા મારજો ઈ ગોકુળભાઈ છે હા ગોકુળભાઈ એ સાહેબ આમ જો મેં મર્ડર નથી કર્યા આ મસ્કાએ 5 મર્ડર કર્યા છે એને મારો હા ક્યાં મસ્કાય મર્ડર ની વાત કરતો કે એ એ સાહેબ સાહેબ ઉભા રહ્યો હું છે ને મસ્કો છું 500 રૂપિયા મેં ગગા શેઠના નથી લીધા ગોકુળભાઈએ લીધા એટલે હા ગોકુળભાઈ લીધા કે એ નહીં સાહેબ પણ 5 મર્ડર તો મસ્કાએ કર્યા છે પણ 500 રૂપિયા તો આ ગોકુળભાઈએ લીધા 5 મર્ડર વાળાને મારો આ 500 વાળાને મારો એ સાહેબ એક કામ કરો બેયને મારો બેયને જેલમાં લઈ જાઓ બે ને એ મને ને આને લઈ જાઓ એ મને નહીં આને લઈ જાઓ આને લઈ જાઓ આયા 5 મર્ડર કર્યા આને લઈ જાઓ એ આ 500 લઈ ગયો એને લઈ જાઓ એલા મારે હે ને કોઈને લઈ જવા નથી જેલમાં હું લાલુ દાદા છું એ